બેઠેલી ભાઈ તમે મોટા છે ને તમારે જોવાનું છે ને દોડી વાળા બરાબર તો પેલા આપણું તે કઈ નહીં છોડી દેવાનું આખો ગામ તમારા ખાતે જ આખો ગામ પિક્ચર પતી ગયો ને પૈસામાં વિચાઈ ગયા ને માણસ લોકો મારી પોળી કઈ પૈસાની લાલચ નહીં ઉઠી અમે ગમે તે દાળ રોટલો ખાવ પણ મારી પોળી ઇજ્જત રાખી અમારી રાખી બરાબર છે ને તો જો તમારું બી રાખ્યું છે મારી છોકરીએ પૂરા ગામની લાગી છે, પૂરા ગામની લાગી છે એટલે તમારે હો જાય કે ને સરકાર આપજો તમે બરાબર મારી પ્રકૃતિને પપ્પાને ફોન આવેલો હતો કે એમના ઘરે મોકલી આપો તો હું ઘરે એમના ઘરે જતી જઈમી બી એમના ઘરે જ બપોરે પછી આઈ થિંક 2 વાગે જેવા એ લોકો આવ્યા મને તો ખબર જ નહીં હતી તો મને બોલાવી મને કીધું કે આવું છે આપણે ભાજપમાં બેસી ગયા આપણું આમાં કંઈ થવાનું છે નહીં આપણી આર્મ પક્કી જ છે એવું કીધું એ લોકોએ તો મેં કીધું કે ના પહેલાં હું મારા પપ્પાને પૂછીશ જે બી ડિસિઝન લેવું હોય એમ પપ્પાની બી ના જ હતી ને ઓલરેડી મારી પહેલેથી ના જ છે પાર્ટી આટલો વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે મને તો પછી મેં એનું પૈસાથી એનું એ શું કરવા કરું એના કારણે મેં ના પાડી મેં એને કીધું કે મારી સામે કરોડો અબજો રૂપિયા મૂકે ને તો બી હું ફોર્મ ખેંચવા રાજી નથી મારી પાસે પૈસા નહીં હશે ને તો બી હું ચૂંટણી લડીશ પણ મારા નામ પર દાગ તો નહીં જ લાગવા દઉં બીજેપી વાળા આવેલા હતા 25 લાખથી શરૂ થયું 50 લાખ સુધી આવ્યું અને લાસ્ટમાં 75 લાખ સુધી આવેલું હતું તો પણ મેં એમનું ઠુકરાવેલું છે क्या बोला आपको उन्होंने क्या आश्वासन दिए आपको कि भाई आपको इतने पैसे देंगे कि और आपको ये लाभ देंगे હા મને કીધું હતું કે તને જેટલા પૈસા બી જોઈશે એટલા અમે આપીશું અને તારું આખું ભવિષ્ય અમે બનાવી આપીશું આગળ તને કંઈ પણ તકલીફ નહીં પડશે અને તારા અભ્યાસમાં પણ અમે લાયસન્સ ને આ અને તે પેલું બધું આપીશું અને તને જે કંઈ પણ મદદરૂપ તને સંઘવી લોકની પાસે તને પેલું સન્માન બી કરાવીશું અને એ લોકોની સીટ પર બેસાડી આપીશું હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.